હું કહું હાલો ને ભાઈ નાસ્તો કરવા જાય. હાલો એ બધું તો ઠીક ભાઈ, પણ આપડા માંથી પૈસા કોણ દે? એની હોય ને આપણે થોડી ને પૈસા દેવાના હોય. જો દીપલા તને ખબર છે વિજયભાઈ આપડા ભેગા હોય અને મેં પૈસા દીધા હોય ઈ પણ ખાવાના, એવો એક કોઈ કિસ્સો અત્યાર સુધી બન્યો નથી. વિજયભાઈ છે ને ઈ મને કોઈ દી પૈસા દેવા જ ન દે. બહુ ઉદારદિલ વ્યક્તિ છે યાર. અરે વિનિયો સોરી મારો ભાઈ વિનિયો હોય ને હું પૈસા દઉં થોડી ને સારું લાગે. હા હારું જ લાગે, એકદમ આમ રૂડું લાગે, રૂડું ટાકલા જેવું લાગે પૈસા દેતો હોય તો. ના ભાઈ ના, વિનિયો બેઠો ને હું પૈસા દઉં તો તમારે માથું હેઠું કરવા જેવું થાય હો. અરે વિજયભાઈ બાજુમાં બેઠા હોય ને હું પૈસા દઉં ને તો મારે નાક કાપ્યા જેવું થાય, નાક કાપ્યા જેવું. ના. હા વિજયભાઈ મરદ નું ફાડ્યું. હા હમણાં જઈ જાય 500 ની નોટ કાઢશે ને આપણે બે ને નાસ્તો કરવા લઈ જાય. જો તો હમણાં જો પૂછીને. અરે વિનય જેવો દયાવાન, દાનવીર, મનમોજીલો, ઉદારદિલ વાળો વ્યક્તિ તે ક્યાંય ન જોયે. હું તો ખાલી 500 રૂપિયા કાઢું, ઈ તો 1000 રૂપિયા કાઢશે. મને બેયને નાસ્તો કરવા લઈ જાહે. હા શું કહું ને તો મારા ખિસ્સામાં અને ખાતામાં બે છે ને 2.75 રૂપિયા હે પૂરેપૂરા. પૈસા તો વિજયભાઈ જ દે હો. ના પૈસા તો વિનયભાઈ જ દે હે. અરે મળદ નું ફાડ્યું વિજયભાઈ જ દે પૈસા. જો તું ના વિનયભાઈ દયાવાન રૂપિયા દે ભાઈ. ના ચૂપ, તમે નાસ્તો કરવા હેલે બેલે. હા હું દઈ દઉં પૈસા. હાલો હકીકતમાં દીપલા. હા હાલો જલ્દી કરો. હાસન હા એલા ના હોય દીપભાઈ જેવો માણસ નો. અરે હકીકતમાં યાર દીપલા યાર મળદ નું ફાડ્યું હોય યાર. દીપભાઈ તમારે દીપાભાઈ યાર તમારે યાર